દક્ષિણ કોરિયાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ભયાનક વન આગ, 4ના મૃત્યુ. દક્ષિણ કોરિયાના દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં ભયાનક વન આગની ઘટનાએ રાજ્યમાં આપત્તિની સ્થિતિ ઊભી કરી છે. આ આગમાં ઓછામાં ઓછા 4 લોકોના મૃત્યુ થયા છે અને વિશાળ પ્રમાણમાં વિનાશ થયો છે. વન આગના કારણે હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવાની ફરજ પડી છે અને અનેક ઘરો અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આગને કારણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે તંત્રોએ તાત્કાલિક પગલાં લીધા છે. ફાયર ફાઇટર્સ, સૈન્ય અને સ્વયંસેવકો મળીને આગને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે. હવામાનની પરિસ્થિતિ અને તેજ પવનને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે, જે બચાવ કાર્યમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ આ પરિસ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે અને તાત્કાલિક રાહત અને પુનર્વસન કાર્ય માટે અનામત ફંડ્સ મુક્ત કર્યા છે અને સ્થાનિક લોકો માટે તાત્કાલિક આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આગથી પ્રભાવિત વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠા જેવી મૂળભૂત સેવાઓ પુનર્સ્થાપિત કરવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ પરિસ્થિતિએ દક્ષિણ કોરિયાના વન સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે અને વિશ્વભરમાં વધતી જતી વન આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દક્ષિણ કોરિયાએ પણ તેના વન સંરક્ષણ અને આગ નિવારણ વ્યવસ્થામાં સુધારાઓ કરવાની જરૂરિયાત અનુભવી છે અને આ ઘટના સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે નવી ચર્ચાઓને જન્મ આપી શકે છે.